વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યું છે શ્રીખંડ। આ શ્રીખંડ બનાવવા માટે આપણે સૌપ્રથમ દૂધને મેળવણ નાખી અને દહીં જમાવવા માટે રાખી લેવાનું છે। આ રીતનું દહીં થઈ જાય એટલે તેને એક કપડામાં નીતરવા માટે મૂકી રાખવાનું છે। આ રીતે મૂકવાથી દહીંમાં જે કોઈ પાણીનો કે છાશનો ભાગ હશે તે નીકળી જશે। આ રીતે 2 કલાક સુધી એક જગ્યાએ તેને ટીંગાડી રાખવાનું છે, જેથી આપણું દહીં એકદમ સોફ્ટ થઈ જાય અને શ્રીખંડ બનાવવામાં પણ સારું લાગે। હવે આપણે ખાંડ લેવાની છે અને શ્રીખંડમાં સ્વાદ આવે એટલા માટે એલચી લેવાની છે। તો સૌપ્રથમ આપણે ખાંડને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। હવે આપણે દહીંની અંદર ખાંડને ઉમેરી દેવાની છે અને બિલકુલ એને સરસ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે અને તેમાં એલચી એડ કરી દેવાની છે। આ શ્રીખંડ બનાવવું બિલકુલ ઇઝી છે અને ઘરે બનાવેલું શ્રીખંડ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે। તો આપણે હવે ખાંડને દહીં સાથે બરાબર મિક્સ કરી લીધેલી છે। હવે મિક્સરનું એક જાર લેવાની છે અને તેની અંદર આ મિશ્રણને મિક્સરની જારમાં માત્ર 1 થી 2 આટા કરી અને ક્રશ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે આપણું શ્રીખંડ બનીને એકદમ સરસ રીતનું તૈયાર થઈ ગયું છે, જેને એક બાઉલમાં કાઢી અને ફ્રીજની પેટીમાં રાખી રાખવાનું છે અને ઠંડુ થઈ જાય ત્યારે આપણે આને ખાવાનું છે। ફ્રેન્ડ, તમને જો મારું શ્રીખંડ બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।